સોડાશ ગ્રંથનો પરિચય. ચતુશ્લોકી ગ્રંથની રચના. ગોધરાના રાણા વ્યાસ. તેમને પોતાની વિદ્વત્તાનું ખૂબ અભિમાન. જ્યાં જ્યાં વાદ કરવા ગયા ત્યાં ત્યાં હાર્યા. તેથી ગંગાજીમાં ડૂબી જઈ આપઘાત કરવાનો વિચાર કરી ગંગા તીરે આવ્યા. ત્યાં મહાપ્રભુજીના દર્શન થયા. તેમણે પોતાની શરણે લેવાથી મહાપ્રભુજી વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને નામ નિવેદન કરાવ્યું. બીજા દિવસે શ્રી મહાપ્રભુજીએ તેમને ચતુશ્લોકી ગ્રંથ શીખવ્યો અને આજ્ઞા કરી કે જા પંડિતોથી વાદ કરી આવ. ત્યારે શ્રી મહાપ્રભુજીના કૃપાબળથી એક જ વચનમાં કાશીના સર્વ પંડિતોને જીતે. સાંજે તેઓ પાછા આવ્યા. શ્રી મહાપ્રભુજીએ બાલબોધનમાં મર્યાદામાર્ગીય 4 પુરુષાર્થ સમજાવ્યા હતા. આ ગ્રંથમાં આપશ્રી 4 પુષ્ટિમાર્ગીય પુરુષાર્થો સમજાવે છે. આ ગ્રંથના 4 શ્લોકોમાં શ્રી મહાપ્રભુજીએ અલૌકિક ભક્તિમાર્ગના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ક્યાં હોય તેનું નિરૂપણ કર્યું છે. 1. ભગવાન અંશ છે અને જીવ અંશી છે. તેથી અંશે અંશીની સેવા કરવી તે જ તેનો ધર્મ છે. 2. બધું છોડી પ્રભુની સેવા કરનાર ભક્તના અર્થરૂપ પ્રભુ પોતે જ બને છે. તેઓ સર્વસમર્થ છે, માટે ધન વગેરેની ચિંતા કરવી નહીં. 3. જો શરૂઆતમાં ભાવથી પ્રભુને હૃદયમાં ધારણ કરી લેવામાં આવે તો તેઓ જ આપણી સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે. તેઓ જ કામ સ્વરૂપ છે. નિત્ય સેવા સ્મરણ કરવાથી પ્રભુ ભક્તના હૃદયમાં પધારી તેને પોતાની લીલાઓના સ્વરૂપાનંદનું દાન કરે છે. તે જ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. આમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સર્વ પ્રભુ પોતે જ છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.